પાલનપુર તાલુકામાં ફરીવાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। કમોસમી વરસાદ ફરી એકવાર વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે। ભૂતેડી ગામે ભારે પવન સાથે લગ્નનો મંડપ ઉડી ગયો છે તેવો પવન અને વરસાદ જોવા મળ્યો છે। લગ્નની મોસમમાં વરસાદ વરસતા લોકો પરેશાન બની ચૂક્યા છે। ઘઉં તેમજ રાજગરા, જીરું અને બટાકા સહિતના જે પાકો છે તેમાં અત્યારે વ્યાપક પ્રમાણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વરસાદની આગાહીને લઈ અને ખેડૂતો અત્યારે ચિંતાતુર બની ચૂક્યા છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પાલનપુરમાં પણ અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। પાલનપુર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ભૂતેડી ગામે ભારે પવનને કારણે મંડપ ઉડ્યા હોય તેવો એક દ્રશ્ય સામે આવ્યું છે। લગ્નની મોસમમાં વરસાદ વરસતા લોકો પરેશાન થઈ રહ્યા છે। જો કે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ઘઉં, રાજગરા, જીરું સહિતના જે બટાકાના પાકો છે તેમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદની આગાહીને લઈ અને ખેડૂતોની ચિંતામાં ખૂબ જ વધારો થઈ ચૂક્યો છે। ખેડૂતો ચિંતાતુર બની ચૂક્યા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ફરી એકવાર છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ આ કમોસમી વરસાદને કારણે થઈ ચૂક્યું છે। પાલનપુર તાલુકામાં ફરીવાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ ફરી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ભૂતેડી ગામે ભારે પવન સાથે વરસાદ વરસતાની સાથે જ લગ્નનો મંડપ છે તે પણ ઉડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે લગ્નની મોસમમાં વરસાદ વરસતા લોકો પરેશાન થઈ રહ્યા છે।